તક આપું છું સાસુને વહુને સાસુને પપ્પાને મમ્મીને દાદાને બાને બાળકોને ભાઈઓને ભાગીદારોને બધાને મળવાની. પગે પડી જાઓ, ગળે લાગી જાઓ, માફી માગી લો, હાથમાં હાથ નાખીને વાત કરી લ્યો. આજે તમારા માટે છેલ્લો દિવસ છે. સાસુ વહુ ક્યાં છે? લો ઊભા થાવ, પગે પડો, માફી માંગો, બાને ઊભા કરો. બધા જ હલો ભાઈઓ, શું કરો છો? આ તક બીજી વાર દાદા નહીં મળે. દાદા તક બીજી વાર નહીં મળે. ભાઈને બોલાવો, પગે ગળે પડો અને પગે લાગો. ઊભા થાવ એમ અધૂરું નહીં છોડો બેન. એ બેન અધૂરું નહીં છોડો, ઊભા થાવ. એ દીકરી તમારી જગ્યા પરથી ઊભા નથી થયા. આપણે આ છોડી રહ્યા છે. પપ્પા રોજ આવી લેવું કે તો શું મળે બેટા? કે મમ્મી ક્યાં છે? વાહ, 1 મિનિટ સ્ટોપ કરો. 1 મિનિટ સ્ટોપ કરો. 1 મિનિટ. મારું છે ને સાહેબ થોડુંક આખો માણા છું અને મારથી કહેવાય ગયું કે તું બાપનું નહીં માને કોનું માનશે? અત્યારે એ દીકરો એના બાપ પાસે રડે છે. આજે મારો અમદાવાદ આવવાનો ધક્કો ફળી ગયો. આજે હંસરાજભાઈનો દીકરો મળી ગયો. મારો અમદાવાદ આવવાનો ધક્કો ફળી ગયો. એક દીકરાને એનો બાપ મળી ગયો, એક બાપને એનો દીકરો મળી ગયો. તમારી પાસે આ તક છે. જો આજે ચૂકી ગયા ને દોસ્ત, તો દુનિયા ભૂલી ગયા. આ તમારો સમય છે, આ તમારો અવસર છે, આ તમારી તક છે. બેન પપ્પા અહીંયા હોય તો ગળે મળી લેજો. આ અવસર, આ તક બીજી વાર મળશે નહીં. આ સમય બીજી વાર મળશે નહીં. આ લાગણી બીજી વાર મળશે નહીં. જગ્યા છોડી નહીં તો અટવાઈ ગયા માનજો. હું વિનંતી કરું છું પરિવાર ભાઈને, આ સાઉન્ડ એટલા માટે વગાડું છું કે તમારો અવાજ બીજા. બેન આ તમે કાકા તમે બેસી ના જાવ. આ દીકરી તમને મંચની વચ્ચે જાહેર મંચમાં તમને ગળે મળવા આવી. આનાથી મોટી તમારા પાસે કોઈ સિદ્ધિ ના હોય. એને ગળે લાગો, એને હક કરો, એના માથા ઉપર હાથ મૂકો. અને આ ગીત એટલા માટે વગાડું છું કે એકબીજાની વાત ન સાંભળો. વગાડો, સમય તમારો છે, ચાલુ થઈ જાઓ. કઈ સમય નથી, પપ્પા જ છે. ગળે મળી જા, હાથ ખીચામાંથી બહાર કાઢી દે બેટા. એ ગળે લાગે છે. હંસરાજભાઈ ભૂલોને ભૂલી જાઓ. થાય બાળકથી ભૂલ થાય, છોરું કછોરું થાય, માવતર કમાવતર નો થાય. ભૂલ બાળકથી થાય, માફ આપણે કરી દેવાની હોય. આજે તમે એને ગળે નહીં લગાવો તો ક્યારે લગાડશો? અને આજે અવસર નહીં ચૂકો કાકા તો દુનિયા ભૂલી જશો. કોની હારે આવ્યા છો? અહીંયા આવો, અહીંયા આવો, આગળ આવો. આવો બે ભાઈઓ વર્ષોથી બોલતા ના હોય, એ બે ભાઈઓ અહીંયા આવી જાઓ. આજે બે ભાઈઓનું સમાધાન કરીને જવું છે. વર્ષોથી બોલવાનું બંધ થઈ ગયું હોય. જો સામે પરિવાર છે, પરિવાર આગળ આવો. એના મમ્મી અને બાને લઈને આગળ આવો. વાહ ભાઈ વાહ, બાની ખુશી આજ અનેરી હશે. આજ એના બેસી જા, નીચે બેસી જા, આપો આશીર્વાદ અને લો એને લે. હવે એની ભૂલોને માફ કરો. આ તક, આ અવસર, આ ક્ષણ બીજી વાર મળશે નહીં. અદબ છોડો બેન, કામ કરો. અદબ છોડો. પકડી લો સાસુને, પકડી લો વહુને, પકડી લો મમ્મીને. એક નાનકડી અમથી દીકરી ખોળામાં છે ને તમારી આંખમાંથી જે આંસુ પડે છે ને, એ આંસુ તમારો પ્રેમ છે. જો આ તમારી વહુ તમને આટલો પ્રેમ કરે છે અને તમે ખાલી એક શંકાથી તમારી વહુને જોવો છો. સાસુ માં એમાં પણ માં છે, હો, દેખાતી નથી. સાસુ માં એમાં પણ માં છે, દેખાતી નથી. આ તમારો પરિવાર સુખી પરિવાર. પગે પડી જાઓ દોસ્ત, બાપુજીને પગે પડી જાઓ. આ જ અવસર છે, આ જ તક છે. આ ચૂકી ગયા તો બધું ચૂકી ગયા. અને બહુ ભૂલો કરી હશે બેન, પણ આ તમારા બા તમારા સામે રડે છે. નથી મોટી આ દુનિયાની કોઈ સાક્ષાત્કાર નથી. અને આ જો આ મિલન છે, આ સમાજના અગ્રણીઓનું મિલન છે. ગોરધનભાઈ, મગનભાઈ અને આ વડીલોનું મિલન છે. એની આંખોમાં આંસુ આમ જ ના આવે દોસ્તો. આ દુનિયાની સર્વશ્રેષ્ઠ ને મિલન છે. અને આમ જ થતું નથી, કાંઈ કરવું પડે છે દોસ્તો. આ તમારો દીકરો છે બેટા, પપ્પાના પગે પડ, એને ગળે મળ. અને આજથી એક બાપને નવો દોસ્ત મળે છે. આ દોસ્ત કેટલી વસ્તુ કહેવાની બાકી છે, કહી દે. આજે ભૂલો થાય, નુકસાની જાય, પણ બાપ માફ કરી દે. ભાઈ માથે હાથ મૂકો. દીકરાને તમારા પ્રેમની જરૂર છે. આ તમારી વહુ છે, આ તમારી વહુને તમારા પ્રેમની જરૂર છે. અને આ સાચો પરિવાર છે. મળે બેન,
તમને આ અવસર બીજી વાર નહીં મળે. ભાઈ બહેન નો પ્રેમ બીજી વાર નહીં મળે. ચુકાઈ ગયેલી ક્ષણો બીજી વાર નહીં મળે. મનનો અવસર બીજી વાર નહીં મળે. માતા પિતાની લાગણીઓ બીજી વાર નહીં મળે. બે ભાઈ વચ્ચેનો પ્રેમ બીજી વાર નહીં મળે. આ 4 પેઢીનો પ્રેમ બીજી વાર નહીં મળે. આ 4 દાદાના પગે બધા પડી જાવ અને આ દાદાની તક છે. દાદાને આશીર્વાદ આપો છોકરાઓને. એનો છોકરો અને એનો છોકરો. તાળી પાડો એના માટે. આ આપણા સંસ્કાર છે, આ આપણી સમજણ છે. અને તમે લોકો તાળીઓ પાડવા આવ્યા, તમારા માતા પિતા નથી આવ્યા? ચાલો આવો આગળ. ઉમેશભાઈ આવો. 4-5 કમિટી મેમ્બર બધા આવો. રાજુભાઈ આવો. એને જગ્યા પરિવાર ચુકાઈ ન જાય સાહેબ. પ્રમુખ તમે છો, તમારો હેતુ છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ દીકરા, વેરી ગુડ. અહીંયા ઉભા રહ્યો શું થાય? ઉમેશભાઈ ની દીકરીઓ ક્યાં છે બે? હું ખાલી ઉમેશભાઈ માટે અહીંયા આવ્યો છું. હા, એમના વાઈફ અમને એમની 2 દીકરીઓ. બેટા આ તારા પપ્પા છે, તને આટલો પ્રેમ કરે છે, ગળે મળી જા બેટા. અને આ પ્રેમ, આ લાગણી, આ ઉમેશભાઈ નો પ્રેમ સમાજ માટે, આ ઉમેશભાઈ નો પ્રેમ એની દીકરીઓ માટે. એકવાર તાળીઓથી આ સમાજને વધાવો જેને આ પ્રસંગને અનુભવ્યો છે. વાહ ભાઈ વાહ, આ પ્રેમ રાખજો. દુનિયા તમારી પાસે હશે ભાઈ. વાહ ભાઈ વાહ. આ ભાઈ છે, આ ભાઈ છે ને, બસ આ ભાઈ આમ ભેગા રહેશો, સમાજ તમારી હારે હશે. તમારા દેરાણી જેઠાણીનો પ્રેમ છે. દેરાણી જેઠાણીઓ આ દુનિયાનો સૌથી મહત્વનો ભાવ તમે પ્રસ્તુત કરી રહ્યા છો. હજી ઘણા ખુરશી ઉપરથી ઉભા થયા નથી અને કહું કે આ મનીષ બીજી વાર નહીં આવે, આ ક્ષણ બીજી વાર નહીં આવે. યસ, આવો. અહીંયા આવો દીકરા, અહીંયા આવો. કે પેલા ટી શર્ટ ભાઈ, અહીંયા આવો. આ પ્રેમ, આ તમારું જીવન છે, આ તમારું અર્પણ તર્પણ ને આ તમારો દીકરો તમારી પાસે છે. આ સાચા અર્થની અંદર સ્નેહ અને અનુભૂતિ છે. આના માટે જીવન જી કિશન, આના માટે આપણે જીવન જીવીએ છીએ. આ નથી તો કઈ નથી. ભાઈ છે, વાહ. દીકરો છે, અરે વાહ ભાઈ વાહ. આપણો ધક્કો વસૂલ ઉમેશભાઈ. હું આ કરવા નહોતો આવ્યો ઝડફિયા સાહેબ. મારા 3 મુદ્દા બાકી હતા, પણ તમે હતા અને તમે દુનિયાને બદલી રહ્યા છો. હું જો બગસરા ન બદલું તો હું આ બોલું છું કઈ કામનું નહીં સાહેબ. આભાર, થેન્ક યુ. આ મગજની ઉપર 100 જેટલો ભાર ના ચાલે. આપણે સુંડાઓ લઈને બેઠા છીએ, નીચે ઉતારી દો, હળવા થઈ જશો. આ સમજણ છે. 4 પેઢી સાથે બેઠી હોય જ્યારે જે અનુભવ થયો, આ હું છે ને આ વાત એટલા માટે હું બેસી એટલા માટે ગયો કે હું તમારા માનો જ એક છું. મારે પણ દાદા છે, મારે પણ બા છે, મારે પણ પરિવાર છે. પ્રસ્તુત થતો નથી, એ પ્રેમ અટકેલો છે. અધૂરી વાર્તા ન્યા રહી ગઈ છે. આ છેડો તમે આજ ગોતી લીધો અને આ છેડે છેડે ચાલશો ને તો જીવનમાં બધા સુખો તમને મળશે. બેન, આટલા મોટા સમાજની વચ્ચે મંચ ઉપર ચડવું ની નાની વાત ન કહેવાય. અને પોતાના બાપને ગળું મળવું ની સૌથી મોટી. આવો ને બેન, તમે તમારો અનુભવ મારે ખાસ સાંભળવો છે. કેમ કે બધા તો નીચે હતા, એ મંચની ઉપર જઈને પોતાના પપ્પા છે કે સસરા છે, પપ્પાને મળ્યા. થેન્ક યુ. ખાસ તો હું એટલું કહીશ કે આપણે સમાજમાં આપણે યુવાન થઈ જઈએ છીએ ત્યારે આપણને શરમ આવે છે. પપ્પાની બાજુમાં બેસાય નહીં, મોટો ભાઈ હોય તો એની બાજુમાં બેસાય નહીં, આમ કરાય નહીં. ખાસ એક વાત હું કહું છું કે જ્યારે મને વળાવી હતી ને ત્યારે મળી હતી ને આજે હું મળી. સાસરે ગઈ હતી ત્યારે હું પપ્પાને મળી હતી આવી રીતની ગળે, કે આજે હું મળી. એ વાતને આજે 15 વર્ષ થયા. હું એ જ કરવા આવ્યો છું ભાઈ. મને આજ તમારી પાસેથી વચન જોઈએ છે. બોલો, પોતાના બાળકોને આઈ લવ યુ કહેશો? અચ્છા, 3 લોકોએ ઊંચો હાથ કર્યો. પોતાના બાળકોને આઈ લવ યુ કહેશો? પોતાના બાળકોને હક કરશો? માથા પર કિસ કરશો? બગસરા પટેલ સમાજ વિકાસ મંચનો કે આપે મને તક આપી, આપે મને